દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ઓ લોકો આ સંપર્ક એટલો મારો છે કે કમળ કમળ ને કમળ જ કરે। વિકાસ તો અમે કરવાના જ છે સાહેબ, બધા અમે ભેગા મળીને, બરાબર સાહેબ। મુદ્દા તો વિકાસના જ લેશું। મોદી સાહેબે અમને એટલું આપ્યું છે કે કઈ તકલીફ જ નથી એની। એમ નીચે ભાજપ સરકાર થઈ જાય તો અમારે આખી લાઈન મોદી સાહેબ હાથે થઈ જાય, એટલે ઉપરથી મારે એટલો આવે કે હું ખર્ચી નહીં પાડું લોકો હારું। હા બરાબર છે। નમસ્કાર, જોહાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે હું છું રૂપવેલ ખાતે। રૂપવેલ જે તાલુકાની 19 નંબરની સીટ છે અને જિલ્લા ચાપલદારાની સીટ છે અને લોકો પ્રસાર છેલ્લા ટર્મનો જોરશોરથી ચાલી રહ્યો છે। અત્યારે ભાજપના કેન્ડિડેટ આપણી સાથે છે, તાલુકાના ઉભા રહેલા કેન્ડિડેટ સાથે છે, અહીંયા પ્રચાર કરતા એ લોકોના સ્ટાર પ્રચારકો આપણી સાથે છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે એમના શું મુદ્દા રહેશે, કયા પ્રકારનો પ્રચાર છે, એમને શું લાગી રહ્યું છે કે આ સીટનું વજન કેટલું છે એ જાણવાના પ્રયત્ન કરીશું। અહીંયા ઘણા બધા છે, વડીલો છે, યુવાનો છે, એક દુકાન ઉપર ભેગા આપણે પૂછ્યું। સાહેબ તમારું નામ? પ્રમોદભાઈ વિશ્રામભાઈ પટેલ। શું લાગે છે આ સીટનું? એ સીટ અમે ચોક્કસ જીતીશું અને મોદી સાહેબને જે વિકાસના કામો થયા છે એ રીતના અમે બધું જોઈ રહ્યા છે કે એના થકી મોદી સાહેબને ચોક્કસ મત મળશે અને અમારા ઉમેદવાર પણ ચોક્કસ વિજય થશે। આ વખતે એવા કયા મુદ્દા છે જેના થકી તમે લોકો પાસે વોટ માંગી રહ્યા છો? અત્યારે લોકોના ઘરે ઘરે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, કેવા મુદ્દા છે? અમારા સરપંચ શ્રી એમ બોલે છે કે આ ભાજપ સરકારે કોઈ વિકાસ નથી કર્યો અને 15 વર્ષ થયા સરપંચે કોઈ ગામનો વિકાસ નથી કર્યો એમ બોલે છે, પણ આ રોડ રસ્તા બધા દેખાય છે એ જોઈને પણ લોકો મત આપશે, અમને વિશ્વાસ છે, પૂરો વિશ્વાસ। એટલે તમે ડોર ટુ ડોર પ્રચારમાં મોદી સાહેબની જે યોજના છે, જે વિકાસ થયો છે એને જઈને તમે વાત કરો છો લોકો સાથે। તમારું નામ છે? અશોકભાઈ। અશોકભાઈ, તમે શું કહેશો? આ વખતે શું લાગે છે તમને, કમળ ખીલશે? આ વખત ચોક્કસ ખીલશે કમળ, ખીલશે? હો 99%। પણ કયા વિશ્વાસના હિસાબે તમે કહો છો? તમને એવું શું લાગે છે? વિકાસના આધારે મોદી, હા મોદી સાહેબ। કેવો વિકાસ? કારણ કે આ લોકો તો એમ જ કે વિકાસ તો કરે જ નહીં, એમ કે એ લોકો એવું કે છે, તમે વિકાસ બતાવો એ લોકો। આમાં બધું છે, રોડ સુવિધા છે, પાણીની સુવિધા બધું જ છે, ખેડૂતોના ખાતામાં 2,000 નાખતા છે એ યોજના, બધી ઘણી યોજનાથી મોદી સાહેબ નો વોટ મળશે અને ચોક્કસ જીતશે। ચોક્કસ ઘણું વિકાસ ને આ લોકોને બતાવો છો કે આ બધા વિકાસના હિસાબે તમે જીતશો। વિકાસ છે ને, થયા છે, હા, એટલે જીતવાના જ છે, જીતવાના। આ સીટ બેઠી થશે, સીટ બેઠી થશે તમારી, એમ? કાકા તમારું નામ? રામુભાઈ। રામુભાઈ, તમે શું મંતવ્ય આપશો? પહેલાની ચૂંટણી ને અત્યારની ચૂંટણીમાં શું ફરક? પહેલાની ચૂંટણીમાં સાહેબ જે છે તે અમે મારું મતદાન 18 વર્ષથી મેં કરતા આવેલો, એમાં કેટલી વાર નાખ્યું તે મને ખબર જ નથી। આજે મારા 60-62 વર્ષ થઈ ગયા। જયારે અમે ભાજપમાં જે વખતે મત આપ્યો ને, ત્રીજા દિવસે અમારા ભાઈ એક્સપર્ટ થઈ ગયા। એ ત્રીજા દિવસે કામ લઈને આવ્યા ને આ રસ્તા બધા ટોટલી મુખ્યમંત્રી યોજનામાં બનેલા છે। પછી આનંદ સાહેબ જે ધારાસભ્ય છે એ આજે 10 વર્ષ છે, એને કોઈ હેન્ડપંપ પર કોઈ મૂળ માથું લખેલું બતાવો કે આ ધારાસભ્ય એના નામની કોઈ તકતી નથી, એના નામની તકતી હેન્ડપંપ પર પણ કોઈ લખેલું નથી કે આ ધારાસભ્યના ફંડ માંથી છે, આ રસ્તામાંથી ફંડ માંથી। આ જે દિવસે રસ્તો અમે મહા મુસીબતે લાવ્યા નેરપતથી દેસાઈ પડ્યાથી કોંભયા જોડતો, તે દિવસે આ કોંગ્રેસ વાળા અહીંયા જ વિરોધ કરેલો। વિરોધ કરવાનું કારણ શું હતું? કારણ શું? એ લોકોને એક જ વસ્તુ કે પોતે ગામમાં રહેલા છે એ લોકો, પણ દેસાઈ પડ્યો કાથી લાગેલું છે એ નથી ખબર એ લોકોને। એ લોકો દેસાઈ પડ્યો નથી ગયા, પાણીસાળ બોલે, દેસાઈ પડ્યું છે ને વૃદ્ધાશ્રમ 0 તાથી બોલે, તાથી રસ્તો બનાવેલો 5 કિલોમીટર માંગેલો તો 2.5 કિલોમીટર પાછળ। તમને તો ખબર જ છે કે માંગે એટલું કોઈ દિવસ નહીં આપે, બરાબર? ત્યાર પછી અમારા સાહેબ હતા ચૌધરી સાહેબ, તે લોકોને મળીને અમને ચૌધરી સાહેબે કે તમે ફિકર નહીં કરો, તમે શાંતિ રાખજો, રસ્તો બનાવીને રહેશે। આ રસ્તા કેવી રીતે બનેલા તે તો અમે આજે નથી કહેતા, પણ અમે 5-6 વ્યક્તિ જ જાણતા આવતા। આ લોકોને કોઈને ખબર નહીં। આ પાણીસાળ વાળાએ જો આ રસ્તો બનાવ્યો ને તે દિવસે એ લોકો કોંગ્રેસ વાળા આવીને વિરોધ કરે કે પાણીસાળમાં કેમ બનાવે, કેમ પાણીસાળમાંથી ડાયરેક્ટ ત્યાંથી વૃદ્ધાશ્રમ થી કંબોયા જોડતો રસ્તો બનાવતો પાણીસાળમાં કેમ નહીં લાગવાનો? બરાબર। આ તો ગાંડા થઈ ગયા આ લોકો કે કોંગ્રેસ નું એ
સભ્યપદ લઈને ઉભા રહી ગયા હા. પણ જે દિવસે વિરોધ કરેલો તે પાણીશાળમાં હા. આટલે જ જીસીબી ચાલતું હતું હા એ તો મને આ ભાઈ ને પેલા અમારા રાજુભાઈ ડેપોટી હા. એ લોકો ના પાડેલી એટલે મેં પછી નહીં આવે એટલે આ લોકો વિરોધ જ કરે વિરોધ જ વિરોધ જ કરે વિકાસ કરવાનો આવે ત્યાં વિરોધ કરી જાય વિરોધ જ કરે. એટલે તમે એમ ચોખ્ખું કીધું કે આ રસ્તા માટે બી એ લોકો વિરોધ કરેલો છે એ લોકો લાવો મારી પાસે મેં એ લોકોને કઈ બતાવું હા આજે આ તો વિરોધ જ કરવાનો મહારાજો મોલ્લામાં રહે ને તો પાણીશાળમાં એમ ઊંચી આંગળી નહીં કરવા દેતા આંગળી નીકળે પણ એ લોકો વિરોધ જ કરે વિરોધ જ કરે વિરોધ કાકાએ કીધું છે કે વિરોધ 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 જ આ રસ્તાનો એક ઉત્તમ દાખલો આપ્યો તમે શું કહેશો આજ તો મોદી સાહેબની તો એટલી બધી યોજના કે જન્મથી મારીને મૃત્યુ સુધીની હા અને અત્યારે જોઈએ તો મોદી સાહેબ આખા વિશ્વમાં પ્રખ્યાત છે હમ. અને એટલી બધી યોજનાઓ છે આદિવાસી માટે એટલી બધી યોજનાઓ કરી છે હા. કે ભાજપને જ મત અપાય હા અને પણ બીજો ભાજપને મત અપાય કાકાની બી વાત સાંભળી પણ અત્યારે એક ભ્રષ્ટાચારનો બી મુદ્દો ઉઠી રહ્યો છે એના માટે કઈ કહેશો ભ્રષ્ટાચાર તો હવે બધી જગ્યાએ થોડો થોડો હોય છે હા. પણ એ તો આપણે પર આધાર રાખે કે હા, આપણે આ બરાબર છે. ચલાવી લીધું છે કે નહીં હા. આપણે ચલાવી લીધું હોય તો પછી ભ્રષ્ટાચાર નહીં થાય હા બરાબર છે હા. બધું કૌભાંડ ને બધું ચાલતું જ હોય પણ એ પકડાય પણ છે ને સજાઓ થાય છે સજા બી થાય. અમે એ વસ્તુમાં વિરોધ કરવા નથી હા. માંગતા એ લોકો જે હા. કહેતા છે ને હા. એની સામે વિરોધ કરવા હા. નથી માંગતા અમારી સામે જે હા. સરપંચ હતા ને હા. બેન તેના સામે એ લોકો કેસ મૂકેલો પણ હા. અમે નથી કરતા આ ભાઈ બેઠેલા ને આ પ્રકાશભાઈ હા પ્રકાશભાઈ ને પ્રમોદભાઈ ને મેં કીધું હા. ભાઈ જયપર એને જે આવડે તે કરતો હોય હા બરાબર પણ છે. આપણે વિરોધ નહીં કરવાનો વિરોધ આપણે નહીં આ કરવાનો. ગુરુ લઈને ચાલતા વિકાસવાદની વાત ભલે કરવાની. વિકાસ નો અંધેર કરે જે હા. કરતો હોય તે પણ આ ગુરુ ને લઈને ચાલે એટલે આપણે ખોટું નથી કરવાનું હા બરાબર છે અમારે પાસે બહુ મુદ્દા છે એને કાલે મૂકી દે પણ એ નથી કરવા માંગતા અમે હા પણ ભ્રષ્ટાચાર માટે શું કહેશો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તો બધું પૂરેપૂરું ભ્રષ્ટાચાર છે હા હવે તમને મેં કીધું ને કે આનંદ સાહેબ આટલું બધું લે તાલુકા પંચાયત ગયા વર્ષે પેલી આ કોંગ્રેસ બેઠલી હતી હા. તે દિવસે કેમ નહીં કર્યું હા બરાબર છે. આ નહીં કર્યું બરાબર તે સરપંચ સરપંચ સાહેબ એમ ઉભા રહે એમ ઉભા રહે સરપંચ હા. સાહેબ કહે કે અહીંયા કઈ નથી કર્યું એમ કે પણ તમે શું કર્યું હા બરાબર આ છે 5 વર્ષ તારા બી થઈ ગયા 5 વર્ષમાં વિકાસ એ લોકો કર્યો નથી પણ લોકો પર આક્ષેપ કરે છે કે તમે શું કર્યું અહીંયા જે રૂપેલમાં છે ને હા. મારા વર્ષ છે એટલામાં તો અહીંયા કઈ જ નહીં કરેલું હોય તો અમને નસીબદાર કહેવાય કે અમારા આમના મોટા ભાઈ હતા ને જે હા. મહેશભાઈ હા. એ તાલુકામાં ચૂંટાયા ત્યાર પછી આ રસ્તો લાવીને મૂકી દે તો બચારો રસ્તો બને પણ એનું કમ નસીબ એ રસ્તો વાપરવા નહીં રહ્યા એક્સપર્ટ થઈ ગયા હા બરાબર છે પણ ત્યાર પછી વિકાસ શરૂ થયો ભાજપની હા, વિકાસ એટલે જ્યારે તમે બહુ ભાજપને લાવ્યા ત્યાર પછી વિકાસ શરૂ થયો હા હમણાં તમે જો એક રૂપેલ સિંગર પાટિયાથી વાલઝર થી ડાયરેક્ટ અહીંયા લાખાવડી અમારી વિરોધ પાર્ટીના માણસ તોય બી બનાવે ને આ ભાઈને મેં કીધેલું હા. આ રસ્તો કેન્સલ કરે કે હું કઈ હા. પણ હવે એગ્રીમેન્ટ થઈ ગયેલું એટલે રામભાઈ નહીં હા ચાલે બરાબર છે વિરોધ કર્યો પણ તમે રસ્તાને લઈને જ આવ્યા કે ભાઈ આપણે વિકાસ કરવો છે પછી મેં કહ્યું, તને મેં કહ્યું હા કે તને આ રૂપેલ સાહેબ હું જિલ્લા પંચાયતના ઉમેદવારી તરીકે મને એક ટિકિટ મળી છે હા. મારી વાઈફ ને હા. બરાબર ઓ લોકો આ સંપર્ક એટલો મારો છે હા. કે કમળ કમળ ને કમળ જ કરે હા વિકાસ તો અમે કરવાના જ છે સાહેબ બધા અમે ભેગા મળીને બરાબર બાર ગામ મારે લાગે છે બાર ગામમાં મારે કઈ આ વખતે એવા કયા મુદ્દા લેશો તમે સાહેબ મુદ્દા તો વિકાસના જ લેશું મોદી સાહેબે અમને એટલું આપ્યું છે કે કઈ તકલીફ જ નથી એની એમ હા. ને તે અમને લોકોને અમે સમજ પાડીએ છીએ કે 2000 રૂપિયા ખાતામાં મળે છે હમણાં ડાંગર સાહેબ નુકસાન થયું હતું એમાં કેટલા કરોડો સહાય રૂપિયા મળી. આપ્યા છે બરાબર મોદી સાહેબે હા. ને હજુ બાકી સાહેબ બી આપવાનો જ છે એમાં નો ડાઉટ છે એમ નહીં પણ તમે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં એવા કયા વિકાસ થકી લોકોને કહેશો કે અમે આવીશું આ યોજના લાવીશું સાહેબ આ અમારે વસ્તુ રોડ રસ્તા પાણી કઈ બી બાકી અમે અમારે ગામમાં બાર ગામમાં મારી જે જિલ્લા પંચાયત ની લાગે એમાં હું જરાક બી કસર નહીં રાખા એમ મોદી સાહેબ તમે વિકાસ કરશો હા, કરશો ને કરશો. કરશો જે પણ એના લીધે મારા પર મારા સબ બધા પેલા કરે પકડે એને બી પકડીને બી કરાવે કાકા જો કાકાએ કીધેલું છે એ આમાં કરવામાં કઈ પેલો તકલીફ જ નથી અમારે ઉપર ભાજપ સરકાર છે નીચે ભાજપ સરકાર થઈ જાય તો અમારે આખી લાઈન મોદી સાહેબ હાથે થઈ જાય હા. એટલે ઉપરથી મારે એટલો આવે કે હું ખર્ચી નહીં પાડું લોકો હારું હા બરાબર છે એમ એટલો વિકાસ આપણે કરવા તૈયાર છે ઓકે બરાબર છે મત એકાટી મારે માંગવો છે કમળનો હા. કે મને એકાટી ચૂંટીને લાવો હા. પછી વિકાસ તો હશે જ વિકાસ છે જ હા એટલે તમે કેવું છે કે જો આ નીચેથી ઉપર સુધીની આખી લાઈન હા, થાય અમારે- ડબલ એન્જિન ની લાઈન થાય તો તમારે વિકાસ માટે જે આવતા પાંચ ફંડ છે એની વર્ષ ચોખ્ખી સરપંચ કોંગ્રેસ નો રહ્યો 5 વર્ષ તાલુકા પંચાયત નો રહ્યો પણ અહીંયા મને કામ દેખાતું નથી નથી દેખાતું. એટલે મારે આફરે કરીને બતાવવું છે હા ઓકે જિલ્લા પંચાયત નામ શું કીધું જિગ્નેશ મહેશભાઈ. મહેશભાઈ આ કાકા પાછા આવે કાકા બોલો જો કાકા મોદી બોલવાના. સાહેબ ની જય જયકાર છે હા બહેનો હમ મારી છોકરી કે મારી વહુ હા એને જે દિવસથી પ્રેગ્નેન્ટ રહેશે હા. તે દિવસથી મોદી સાહેબ
બચ્ચું જન્મે ત્યાં સુધીનો ખર્ચો ને 3 વર્ષ સુધી બધું ખાવાનું દાળ કે ચોખા કે તેલ કે બધું આપતા છે છોકરા માટે. પછી તો બહેનોને શું જોઈએ? બહેનોને આજે આટલું બધું મળતું છે. હમણાં મારી છોકરીની વાત કરું, એને સિકલ સેલ છે, એનું બહુ મોટું ઓપરેશન થયું 20% પણ એને પેલું ફોર્મ ભરેલું ને તો આજની તારીખમાં 5-6 મહિના પૈસા નહીં મળ્યા તો હમણાં 4 થી 5 દિવસ પહેલા એને 15,000 રૂપિયા કેશ મળી ગયા ખાતામાં. તો પછી તો બીજું શું જોઈએ? બરાબર છે, કાકાની વાત બી સાચી છે. આપણે આ બાજુ મહિલા છે એમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો તમે? હું જિલ્લા પંચાયત ચાપલધારાના ઉમેદવાર શીલાબેન મહેશભાઈ પટેલ. મારા ગામના ભાઈઓ બહેનો વડીલો મારે સાથે છે. હું જંગી બહુમતોથી જીતીશ એવી મને આશા છે. પણ તમે કયા મુદ્દા થકી મતદાતાને કહેશો કે મને લાવશો તો હું તમારા આ મુદ્દા, આ યોજના, આ કામ પૂરા કરીશ? એવા તમારા કોઈ મુદ્દા હશે કે ભાઈ મહિલાની સમસ્યા છે, મહિલાને શું જોઈએ છે, મહિલાને અભ્યાસ, આરોગ્ય? હું રસ્તા, પાણી, બાળકો શિક્ષણ માટે આગળ એટલે દરેક યોજના જે મહિલાને લગતી હોય છે એના માટે તમે પુરવાર કરશો કામ એમના માટે. બેન, તમે શું કહેશો? અમે મોદી સાહેબની દરેક યોજનાઓનો લાભ લઈએ છીએ એટલે અમારું કાયમ માટે મત ભાજપ સરકારને જ રહેશે. ઓકે, તમે બધા શું કહેવા માંગો છો? હા, હું એક વિદ્યાર્થી તરીકે છું. મારું નામ પટેલ હેતશ્વી કુમારી મહેશભાઈ છે. આજે મોદી સાહેબ અમને એટલી બધી ફ્રી સિપ કાર્ડ આપે છે, સ્કોલરશીપ આપે છે, તેથી અમે ખૂબ જ સારી રીતે ભણી શકીએ છીએ. માટે કરીને મારો મત ભાજપને. તમે મત આપો છો? 18 વર્ષ થઈ ગયા? મારા 18 વર્ષ થઈ ગયા. ઓકે, આ વખતે યુવા મતદાતાઓનો પણ એક જ સવાલ છે અને એક જ વાત છે કે એમણે યોજનાઓ ગણાવી અને યોજના થકી જે કેન્ડિડેટ છે તાલુકાના એમની સાથે વાત કરશો. તમે શું કહેશો? હવે મત માંગવા જાવ છો ત્યારે તમને કોઈ વિરોધનો સામનો કરવો પડશે, કોઈ કેમ કહે છે કે આ કામ બાકી રહી ગયું છે, તમારે કરવું પડશે એટલે મેં તમને મત આપું છું, એવું કોઈ કહે છે લોકો તમને? લોકો એવું કશું કહેતા નથી. મોદી સાહેબનો વિકાસ છે પણ અમારા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના જે સભ્ય ચૂંટાયા આવેલા એ 5 વર્ષથી કદાચ મોઢું પણ જોયું નહીં હોય. ચૂંટાયા પછી ઘરે બેસી ગયા છે અને તેના લીધે અમારે સાંભળવું પડે છે આજે. અને એ મોદી સાહેબનું કામ જ એટલું વિશ્વસનીય છે કે જે આજે દુનિયાભરમાં એનો ડંકો વાગી રહ્યો છે. બરાબર. તો અમારી ડબલ એન્જિનની સરકાર નીચલા પાયાથી ઉપર સુધી જાય એવો અમારો આશય હતો. એના માટે ઉમેદવારી કરેલી. શું લાગે છે લોકો પાસે તમે જાવ છો, શું લાગે છે તમારું જીતનું નક્કી છે? શું લાગે છે તમને? લાગે છે કે હું જીતી જઈશ, આ મુદ્દા થકી હું જીતીશ એવું? હા, લોકો મને વિશ્વાસમાં લઈને કહે છે કે તમે જ જીતશો અને 100% તમે જીતશો જ. ઘણી જગ્યાએ તો કે 110% તમે જીતશો જ. એટલે તમારી જીત આ વિસ્તારમાં ફાઇનલ જ છે. અને લોકોના એના થકી જ હું ઉભા રહ્યા છો. લોકોના વિશ્વાસ થકી તમે ઉભા રહ્યા છે કે લોકોએ કામ નથી કર્યા, પાછલા જે તમના સભ્ય છે એમણે કામ નથી કર્યા, એ લોકોના લીધે તમે આજે ઉભા રહ્યા છો અને લોકોનું કેવું છે કે તમે જીતશો અને જીતશો. હા જી બેન, બોલો. મારું નામ પટેલ જનલ કુમારી દેવીદાસ છે. હું રાયાવાડી ગામની રહેવાસી છું. આજે હું બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. જે યોજના થકી મને સ્કોલરશીપ મળેલી અને આજે મોદી સાહેબનો આભાર માનું છું. અને આજે મને એટલું દુઃખ થાય છે કે સાંસદમાં 33% અનામત બિલ પસાર નહીં થઈ શક્યું અને સાંસદમાં અમારી જેવી મહિલા જે ઉમેદવારી કરવા માંગે છે એ ઉમેદવારી કરી શકતા નથી. એ માટે અમે ખૂબ દુઃખદ અનુભવ કરીએ છીએ. બેન, 33% મતદાન આ અનામત છે એનું સંપૂર્ણ મને વિગત સમજાવશો? શું છે વિગત વિશે હું વધારે માહિતી નથી જાણતી, પરંતુ આજે મને બહુ દુઃખ થાય છે. વિગત મને થોડીક સમજાવજો. સાંસદમાં બિલ પાસ ન થયું પણ એ બિલ 23 માં પાસ થઈ ગયેલું હતું, પણ હમણાં પાસ થયું નથી. એ બિલ 23 માં પાસ થઈ ગયેલું હતું પણ હાલમાં પાસ નથી. આજે એ બિલ 23 માં પાસ થઈ ગયેલું હતું. અત્યારે જે બિલ હતું એ ડિમોનિટાઇઝેશન નું બિલ હતું. ડિમોનિટાઇઝેશન નું બિલ હતું. આપણે બીજા લોકો સાથે વાત કરીશું. પ્રકાશભાઈ, તમે ઉપર અત્યારે ખૂબ જ ભાર છે આ વિસ્તારનો. આ વિસ્તાર તો ખરો જ, પણ તમારા તાલુકાનો બી તમારા ઉપર ભાર છે. તમે શું કહેશો? આ વખતે શું લાગે છે તમને? તમારું પલ્લું ભારી લાગે છે કે તમને શું લાગે છે? અમને અત્યારે જે હું મારી 7 જિલ્લા પંચાયત અને 28 બેઠકો પર જે મેં પ્રવાસ કર્યો
આજે વાંસદાના મહામંત્રી તરીકે તો ત્યાં અમને એવું લાગે છે કે અમે 28 બેઠક જીતીશું અને 7 જિલ્લા પંચાયતો જીતીશું અને વિકાસના જે રોડ પર જે અનંતના નામનું બમ્ફર છે વાંસદામાં એને કાઢીશું અને આખા વાંસદા વિસ્તારમાં વિકાસના કામો ને આજે અમારા રૂપેલ ગામના જે સરપંચ છે એ જે અત્યારે બોલે છે કે અમારે ત્યાં આ પાણીની સમસ્યા છે એટલે આજે તમે અમારા રૂપેલમાં કોઈ બી સર્વે કરાવો કોઈ ગવર્મેન્ટ થી બી કે કોઈને જો પાણીની સમસ્યા હોય એને અગાઉ 5 વર્ષ સરપંચનું જે અમારા ભાઈ હતા એમણે જે મહિલા ઈલાબેન સરપંચ હતા એમણે નેતૃત્વ કર્યું તે વખતે અમે 22-26 જેટલા પાણીના કામો અમે જાતે કરેલા છે પછી જે રોડ રસ્તાની વાત કરે છે તો દરેક રોડ અમે બનાવેલા છે એ લોકોને એટલે એવી કોઈ સમસ્યા છે કોઈ નથી સમસ્યા ફક્ત એ લોકો નથી જીતવા માટે ખાલી વાત કરે છે. રૂપવેલમાં જે આ કોંગ્રેસના નામનું જે બમ્ફર આવી ગયું છે એને હટાવીને અમે એકદમ વિકાસના માર્ગે એકદમ એવા સડસડાટ રીતે નીકળીશું હાઈવે બનાવી દેશું એમ વગર બમ્પર નો કે જો કોઈ જગ્યાએ અડચણ ઊભી હા એ જે રૂપવેલમાં જે કોંગ્રેસ નામનું બમ્ફર છે એને અમે જડ મૂળથી ઉખાડીને ફેંકી દઈશું એ અમારું છે એમ આવનાર 26 તારીખે તમે શું કહેશો કેવું મતદાન થશે વિસ્તારમાં એકદમ આ વિસ્તારમાં 100% મતદાન થશે વિકાસના નામે મતદાન થશે આજે દરેક લોકો જે ભાજપની જે વિકાસની યાત્રા જે ચાલી રહી છે એની યાત્રામાં બધા અત્યારે હું ડોર ટુ ડોર પોતે પણ હું દરેક લોકોને જઈને મળું છું સંપર્ક કરું છું ઘર ઘર અભિયાન કરું છું દરેક લોકો એ જ કહેશે કે અમે હવે બસ હવે થાકી ગયા હવે અમે વિકાસના માર્ગે ચાલીશું લોકોને એક જ સુર છે કે હવે પછી અમે વિકાસના માર્ગે ચાલીશું અને વિકાસને સાથ આપીશું એ વાત કરે છે આપણે પ્રકાશભાઈ સાથે વાત કરી પ્રકાશભાઈ આપણને એ કીધું કે રૂપવેલની જે સીટ છે ચાપલદરાની જે સીટ છે ત્યાં લોકો ખૂબ જ જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોનો એક જ સુર છે કે આવનાર સમયમાં બમ્પરને હટાવીને વિકાસનો હાઈવે બનાવવા માટેની તૈયારી થઈ રહી છે